સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ રાફડો ફાટ્યો હતો તે સોમવારે ઉઘડતા સપ્તાહે સુરતમાં અધધ કહેવાય તેટલા 788 જેટલા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે તો કોરોનાથી 7 દર્દીના મોત પણ નીપજવા પામ્યા હોય હાલ તો સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા લોકોને ટેસ્ટિંગ સાથે વેક્સિનેશન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 603 અને જિલ્લામાં 185 મળી કોરોનાના નવા 788 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 68,653 થયો છે। સુરત શહેરમાં વધુ 7ના મોત સાથે કુલ મૃતાંક 1000 એટલો ફરીથી કુલ મૃતાંક 1203 છે। સુરત શહેરમાંથી 540 અને જિલ્લામાંથી 138 મળી કુલ 678 દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 63,597 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3853 છે જેમાં સુરત સિટીમાં કુલ 52,878 કોરોના પોઝિટિવ કેસમાં 915ના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ 15,775 કોરોના પોઝિટિવ કેસમાં 288ના મોત થયા છે। સુરત શહેરમાંથી 49,486 અને સુરત જિલ્લામાં 14,111 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી રિટર્ન